પોરબંદર શહેરમાં ભાદર અને ઓઝત નદીનો કહેર। પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા પાણી। કુંભારવાડા, ઝુંડાળા, મિલપરામાં ઘૂસ્યા નદીના પાણી। ફાયર વિભાગનું નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ ઓપરેશન। પોરબંદરમાં પણ કંઈક સ્થિતિ આવી જ જોવા મળી રહી છે। પોરબંદર શહેરમાં ભાદર અને ઓઝત નદીના પાણીનો કહેર વરસાઈ રહ્યો છે। કુંભારવાડા, ઝુંડાળા, મિલપરા આ તમામ જગ્યાએ નદીના પાણી ઘૂસ્યા। નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગ આ તમામનું રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે। પોરબંદર શહેર જ્યાં વરસાદી પાણી અને નદીના પાણીએ તબાહી મચાવી દીધી। ભાદર અને ઓઝત નદીનો કહેર જોવા મળ્યો। પોરબંદર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કુંભારવાડા, ઝુંડાળા, મિલપરામાં નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। તમામ ઘરવખરી, તમામ ચીજવસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અલ્પેશ મોઢ। અલ્પેશ, પોરબંદરના કયા કયા વિસ્તારોમાં અત્યારે પાણી ઘૂસેલા છે અને પાણી કાઢવા માટે પ્રશાસન શું કામગીરી કરી રહ્યું છે? જી, જાણવા મળતી માહિતી મુજબ અને પોરબંદરની અંદર ઉપરવાસમાંથી આવતા પાણીની છે કે અનેક વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો છે, જેમ કે કડિયા પ્લોટ છે, કુંભારવાડા છે, ઝુંડાળા વિસ્તાર છે, તેની અંદર ગોઠણ સમા અમુક જગ્યાએ પાણી છે, તો અમુક જગ્યાએ કળ સમા પાણી જોવા મળી રહ્યા છે। જ્યારે હનુમાન રોકડિયાની સામેની સાઈડમાં આવેલ વાળંદ સોસાયટી અને જુબેલીની બુખીરા સાઈડમાં આવેલ નાની મોટી સોસાયટીઓની અંદર ગોઠણ સમા પાણી જોવા મળી રહ્યા છે। જ્યારે ઉપરવાસમાંથી આવેલ ઓઝત અને મીણસાર નદીના પાણી જે ખાડીમાં થઈ અને પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં પહોંચ્યા છે, જેથી અનેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે અને અનેક લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે અંદાજિત 1000 થી 1200 જેટલા માણસોનું રેસ્ક્યુ કરી અને નગરપાલિકા દ્વારા એ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને નેવી, કોસ્ટગાર્ડની મદદ લઈ અને વહીવટીતંત્ર અત્યારે કામ કરી રહ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો પોરબંદરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરની ઘરવખરી પણ પલળી ગઈ છે।